સાઈડમાં હલાય જરાક હો. અને આવી વસ્તુ ખાવાની મજા આવે ઠંડી ઠંડી. ખેતરમાં કામ ન હોય 4 વાગે ઘડી ચાપડી નવી જાય આવે ત્યારે આવું કામ કરીએ. તરિયાટા ને ઘઉં હે ને સિકોતરમાં સીતારામ ટાણે 9:30 વાગ્યા ને ઘરનું કામ કમ્પ્લીટ કર્યું ને હા ને પવન અસર ન આવે તેમ કાં ઘૂમર માટે રોહણા 5-10 મિનિટ રહે ને ગરમી થઈ તો કાં કરો ઘૂમર મારે કે કાં હે ને પવન આવે અટાણે આ સાઈડ હીરું હોય બરોબર બસ ઓલી સાઈડ હીરું ગયું જાય એમાં પાણી હાલે લાઈટ ગઈ એમાં વિશે તાર સ્ટાર્ટ થાય બે થોડી ભેગા ફરાતા નારિયેળી ન હોય ને ગદપમાં જાય ભેગું ઝાડવા નહીં પજળે સિક્કો પૂરા થાય એ પાછા તરફ હાલે મેં હે ને સોખા હોય રાતી સડે તાલાગણ આકોર ઘડી ઘૂમર વાંચતા થોડીક વાર ધીરો તાપ રાખ્યોથી સડે છે જોતી આવે ને કે સોખા ને ઉભરાય થોડુંક પાણી ઉકરે જાય એટલે ઉભરાય છે હું આવે ને દાદા સોખા સડે ગયા પછી છૂટ ઘી ને ગળ રાખવું પડે 5 મિનિટ રાખવું જોઈએ થોડુંક પાણી રેગી રાખવું ને તો 10 મિનિટ રાખવું ભૂગીને જતા હા પાણી ઓછું થઈ ગયું હતું થોડુંક પાણી 2 મિનિટ 11 વાગે ગાય એક દીકાક જાય એટલે તો હાવ હા જવાનું હોય ને એટલે અહીં જાય તારે થાય કે જાય એમ પછી બીજે દી કામ વધે જાય ને હા એ બાયું ની વધે ગામ હોય તારે કેમ જોવે ને ગામ એટલે લુગડા તો આવતો હોય થાય કે 2-3 જણા પછી ઘરમાં હામટા માણસ હોય જોઈન્ટ ફેમિલી 9-10 જણાથી જાય એવું બધી કામ વધારે થાય રાંધવાનું લુગડા ના અંતેની ડબલ ટ્રબલ થઈ એમાં હું કોને છે ને આ છે ને અમારે મંજુફી ઘેર હતી કાર ને જોવા ગવાર ઉતારે હજી ઉતારે હજી ઉતારે ચા પીવા ગાવ હોય કે નો ગાય ખબર નહીં ઓહો હો હો મંદિરી કંસા તો આવે ને કાપીએ ને ઉતારતા હા ને કોણ મંજુફી ના ના નેદગા અમે ના હતી અહીં ગયું ને અમે હા તાર નહીં ગવાર ઉતારે પછી સા કર્યો હાંજી જવાનું છે મમ્મી તને જો મણી કે મંદિર ના મણી નું તો દેખાતો વિશ્વ મેં હે ને એવું કેટલાક એટલે બધા હે ને મણી હે ઉતાર લે કે એવી ગવારના બોલા થેગા ઉતારીએ નહીં ને તો ફૂકાઈ જાય તે વટ ઉતારે ને પછી પાણી વાળી જઈને જો હેને નથી ફટાફટ લુગડા મુકાવી તડકા ભાજી કરી લો આખો તો ખુલતી તડકો લાગે હા તડકો લાગે ઓલી તો જો ઉપાડ્યું હતી એ જરી કાઢવાની થાય તો રાઈડી સડી જાય હા આ છે ને અમારે ફરફરનું પાછું કામ કરવું તે વાટું ખીસી બનાવેલી હતી વંદનાઈ હા ખીસી બનાવી અમે નવરિયું ન હોય ને તારે વારે થોડી વણે નાખીએ એ હાલે ખેતરમાં કામ ન હોય 4 વાગે ઘડી ચાપડી નવી જાય આવે ત્યારે આવું કામ કરીએ તારા હા ટાઈમ ઉપર હોય હા શું લાગતું હા તો લોટ તો ઘણો નીકળ્યો એટલો વધ્યો આમાં કી સાથે બપોર પછી કે બનાવીશું આઈટમ બનાવવાના હા નાખો છે ને આખો ખાડે હું આ તરિયાટા ઘઉં હે ને ચોખા કર ચોખા કરી નાખે હા આ લોટ લેતા છે ને અંદર આ છે ને અમે આ લીધું કે આ હીરું આવે ને એટલે વણ લીધી હવે થોડીક ખીચ રહી એ હવા ફરાણી
કરક થાય એમાં હે ને તવી કે મૂકીને ગાંઠિયા કરતા હોય ને થાય ને તો તે થાય કે હણસો પડે કે તેલમાં તો પૂરી થાય એમાં તો ખાસ ધ્યાન રાખવું પણ આમાં તો છે એનું છે આમાં તો હાલે આમાં તો પડે તો એમાં છોડવાનું તેલમાં પડે તો બધું ઉડે મકડી આવે આખું આવે બે ત્રણ હંસા હે આને ને વાર ન લાગે ફટાફટ થઈ જાય ઈઝી રેસીપી હે બેન હાથ કઈ કઈ ખાતે છે ને આમાં હે ને આમ ધાણા જીરું નાખીએ ધાણા જીરાનું ટેસ્ટિંગ મસ્ત આવે એક આથી બે વાર નહોતું નાખ્યું પછી સ્ટાર્ટ કર્યું હતું બધાને ભાઈ હું ત્યાં હા બધાને ભાવે તો પછી ન ખાઈ ગયો પછી નો ભાવે તો ન ખાય તો ન ખાય અમે આજ મંજુભાઈ ઘેર હતી કે રોટલા કરી દઉં કે રોટલા થઈ જાય ને તો આ કામ કરી લઈએ તમારું કામ થઈ જાય અમારે ને બહુ ટાઈમ નથી છોડ્યો નો કમ ભેગીથી વણે ને આગો કરી રાખીએ તે ઘણી ઘણી વણવી ન પડે આ ટાણે હીરે રાખ્યું પછી તડકે રાખી દઉં ધાબામાં કે ના ને ઓર પડે ધાબામાં બપોર વિચારે બપોર રૂંઢા થાય ને તો આરામથી આખી સુકાઈ જાય ને તડકે હોય ને તો વહેલી સુકાઈ જાય હીરે તો થોડીક વાર લાગે ને બસ આમાં કંઈ એવું નહીં કે તડકે ન સુકાય તડકે સુકાય સારું તો વહેલા સુકાય છે ને આથરામાંની એમાં એવું હોય સાચી ઘડી ન સુકાય આમાં એવું કંઈ ન એટલે આજ અમે હંસો મોટો હે હા આજ હંસો મોટો હે કઈ ગા વણાય છે અમારે દાદીજી હાહુનો કાકીજી હાહુનો અને મારા હાહુનો ત્રણ હંસા હે જે અમે બે ને જ લીધા કે અમને ના પાડી તો 5 થાય ઘણી વસ્તુ કરીને લીધી હા રોગ કામ લેવું કે અમારે 3 પેઢીને ઠામ થાય રોગા હાસવો હા બોડીને કાપે નાખીને તો પાછી પોરે છે ને ના ડેલે ફૂલ આવે થોડીક રહેવા દઈએ બીજા આખી કાપે નાખે પછી બોરા વંટાણું થાય ને મોટી થઈ જાય કોરે જાય ડેલા ના કોરા આવે ને ઓલી કોઈ છે ને હાલે કીધું કરવાનું બંધ થઈ જાય આ કોરા આવે તો ના લાગે ફરી સુકાઈ જાય સરસ જેવી થાય હવે થોડીક ઝીણી થઈ પછી હવે મસ્ત કોરી જાય મારે થોડુંક લેવાની છે મારે લેવાય છે ને એની પણ લેવાનું જવાનું છે તે વાહન થોડું ઘણું ઘરની વસ્તુ લેવાની છે ઓહો હા તો કામ નવીન લેવાનું નવીન તો કંઈ નથી લેવાનું બાકી તો જો અટાણે અમારે ટાઈમ ટૂંકો હોય ને જો હું જો મેળાવી હતું મંડપ હે જાય ઘડી ખુમરો માટે જાય કે કામ જરીક વ્યવસ્થિત છે કે હવે થોડું ઘણું લેવા દેવાનું તો પછી હા અંદર નો કાકે અંદર કમળી બજાર જાય તો મારે જવાનું આગળ આગળ હાલે કે ખાડા તો 10 ના વાગે જાય એ હમણાં સકર મારે લેવાના મસ્ત કમ્પાઉન્ડ મોટું આ મજા આવી બસ ઠંડો પવન આવે તે દરિયા જોઈએ કામ હાલો અમે પૂછ્યા ને આરતી થતી હતી રામાપીરની મંડપ કોઈને આરતી થાય ને આમ વહેલા થતા અહીંયા ને આજ 28 તારીખે ને 3 તારીખે ખડો થાય ને હું ને વિડીયો આજનો હોય ને એ કાલે મુકાતી 28 તારીખનો વિડીયો હોય ને મારે 29 તારીખે મુકાઈ ને આને થોડીક વાર ઊભી ને ભેગું જાવું આરતી તો એ જે હોગીએ આપણી ને થોડીક વાર ઊભી ના જોઈએ
વચમાં હાલી જાય સાઈડમાં હા સાઈડમાં હાલે જરાક હો. આપણે વચમાં અમારે ખાણી આખો રહી આજે આઈને અહીં ઘણો હિસાબ. ઘડીકાના સોપાટી ઘૂમરા મારતા ગુલ્ફી ખાવી અમે ને સોપાટી આવ્યા ગોરા ગુલ્ફી અને આવી વસ્તુ ખાવાની મજા આવે ઠંડી ઠંડી. હા દરિયાકાંઠે આવો કંઈક નજારો છે. ના ના મને બેવા બેહાડે. હા બધા ખોડું છે. બે ત્રણ ઘૂમરા મરવે ને અટાના છોકરા દરિયા મોલનું કરે છે. કોઈ કોણ આવે મસ્ત. આમ સોપાટીથી પાસે આવ્યા ને ત્યાં બધું સ્ટાર્ટ થઈ ગયું. અમે આવ્યા ને થોડીક પારવાનું હતી, બહુ માણા નહોતા, આમ જરીક વહેલા હતા ને બહુ સ્ટાર્ટ નહોતા ને આ બધા ફેરકડાને સ્ટાર્ટ થઈ ગયા ભડકી ને આ હે ને મંડપમાં આ બધું પણ હોય બેસવાનું હોય. વધારે ટ્રાફિક આ જ હોય જ્યાં ફજર ફારકાને એવું બધું હોય ને ના જોઈ વધારે ટ્રાફિક એ પણ કે બેસવાવાળા વધારે ને આ તો કંઈક અલગ જ રીતનું ફરે જોવે ને ફેરસડે એવી રીતના ફરે. તારીખે આજ 28 છે. હું તો બહુ